સો હેલો ફૂડીઝ, વી આર ઇન આણંદ રાઇટ નાવ અને આણંદની અંદર આપણે અલગ અલગ જગ્યાનું ફૂડ ટ્રાય કરવાના છે. આપણે આવી ગયા છે સ્પાઇસી ઘૂઘરા ખાવા. જે આમ જોવા જાય ને તો અહીંયા આ જગ્યા પર આપણને કાઠિયાવાડી સ્પાઇસી ઘૂઘરા મળે છે. તો આપણે આનો આજે ટેસ્ટ કરીશું અને તમને બધાને બતાવીશ કે ટેસ્ટ કેવો છે અહીંયા. કારણ કે ઘણા સમયથી પબ્લિક આપણને કહેતી હોય છે કે ભાઈ પ્રેમલભાઈ તમે આ જગ્યાએ જાઓ, આ જગ્યાએ ઘૂઘરા સારા મળે છે. તો આજે આપણે ટેસ્ટ કરવા માટે અહીં આવી ગયા છે. આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં અને મારી સાથે આવી જાઓ ફરીથી ટેસ્ટ કરવા માટે. તો આપણે કેટલા સમયથી અહીંયા આ ઘૂઘરાની શોપ ચાલુ છે તમારી? 5 વર્ષ. 5 વર્ષથી. અને શું નામ છે તમારું? અજય. અજયભાઈ. અને આ આપણે એડ્રેસ પર આવવું હોય તો શું કહેવું પડે તો આપણને આ એડ્રેસ મળી રહે? શાસ્ત્રી બાગ આણંદ. શાસ્ત્રી બાગની સામે એવું કહીએ તો ચાલે ને? શાસ્ત્રી બાગની સામે આણંદ. બરાબર. અને પબ્લિક વધારે કઈ વસ્તુ તમારી જે ઘૂઘરા છે એમાં પણ કયા ઘૂઘરા વધારે ખાવાનું પસંદ કરે છે? ચીઝવાળા. ચીઝવાળા. તો આપણે એને એક ડીશ બનાવીને મને આપો. ચીઝ સિંગદાણાની ચટણી છે. તરનો સ્વાદ તો સમજ્યા, પણ આ કાઠિયાવાડી સ્વાદ બહુ જબ્બર આવે છે. અને તીખી ચટણી નાખી છે બહુ થોડીક, પણ એની અંદર જે લસણની પેસ્ટ જેવો આમ જે સ્વાદ આવે છે લસણનો એ બહુ યુનિક છે આ આઈટમની અંદર. અને જે રીતે ગાર્નિશ કરીને આપ્યું છે તમે બધા જોઈ શકો છો સેવ અને ચીઝથી, એટલે શું કહેવાય કે ખાટું મીઠું કંઈક મજા જ આવી જાય, અલગ જ મજા આવી જાય. એકવાર જરૂરથી તમે ટ્રાય કરજો, સારી વસ્તુ છે. અને બીજી વાત, લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને બીજું તમને એટલું જ કહેવું છે કે તમે લાઈક ને કોમેન્ટ નથી કરતા, કોમેન્ટ પણ કરી જ દેજો કે તમને કેવી લાગી. અને ફરીથી આપણે મળીશું નવા વિડીયો સાથે. તો ત્યાં સુધી મને રજા આપો. જય સ્વામિનારાયણ.